ગુડ મોર્નિંગ સાસુમા. આ કઈ ઉઠવાનો ટાઈમ છે વહુ બેટા? જો હું તો પહેલા જ કહી દઉં, મારે સવારમાં 6 વાગ્યામાં ચા જોઈ. તમે આ મોડા ઉઠો ઈ મને નહીં પોસાય હો. સોરી સાસુમા, ચા બનાવી નાખો. ચા બનાવીને તમે પી લીધી, કઈ તમારા રાહે થોડા રહી તો નાસ્તો બનાવી નાખો સાસુમા. નાસ્તોય મેં બનાવી લીધો. હા, હજી તો અમે ખડે ધરે છી. કઈ તમે ન ઉઠો તો હું કઈ તાર સસરા ભૂખા થોડી રહી. તો બપોરના જમવાની તૈયારી કરી લઉં. જમવાનું બની ગયું વહુ બેટા, હવે તો જમી લ્યો. જોવો તો ખરા કેટલા વાગ્યા. ઓહો સાસુમા, તો તમે બધુંય કામ કરી નાખ્યું. હા, તો આ ઘરની પરંપરા જ છે. લગ્ન કરીને આવી આજના દિવસ સુધી 5ના ટકોરે ઉઠી જ ગઈ હોય ને ઉઠીને એમ નહીં કે પડ્યા રહી. ઘરનું બધુંય કામ મારે થઈ જ ગયું હોય. ઓહો, હા, તો હવે નવી પેઢીના ને શું કેવું, છૂટછાટું લીધે રાખે આડા અવળી. તો સાસુમા, હવે હું એક કામ કરું. શું વળી કામ કરીશ? કામ તો બધાય કરી નાખ્યા મેં. બધુંય કામ તમે કરી જ નાખ્યું, તો હું શું છું પાછી. અને સાસુમા, તમે આ વર્ષોની પરંપરા એમનેમ જાળવી જ રાખજો. સવારમાં ઉઠીને બધુંય કામ આટોપી જ લેજો. મારી ચિંતા નહીં કરતા. અવાજ આવશે ને વાસણનો તો મારી નીંદર ખરાબ નહીં થાય. હું તમારે બહુ બેટા. અરે જોજો સાસુમા, પડતા નહીં. આમ વર્ષોની પરંપરાનું શું થશે? વળી બધી આમ કામ બામ નહીં થાય તમારાથી. ખડે ધડે છો ને તો એવા ને એવા.